નવલા નોરતામાં ઠેર ઠેર માં આદ્યશક્તિની આરાધના થઈ રહી છે. શક્તિ સંચયના મહાપર્વ નવરાત્રિમાં આજના દિવસે ઉપાસકો માં કાત્યાયનીની પૂજા કરી રહ્યા છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ઋષિ કાત્યાયન માતાના પરમ ભક્ત હતા. તેમણે કોઈ સંતાન નહોતું. તેમણે માતાની ઘનઘોર તપસ્યા કરી અને આશીર્વાદ આપવા કહ્યું કે તમે મને પુત્રી તરીકે પ્રાપ્ત થાઓ. તે દરમિયાન મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર અનેક ગણો વધી ગયો હતો. દેવતાઓને પણ સ્વર્ગમાંથી પ્રસ્થાન કરવું પડ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને પ્રગટ કર્યા. દેવતાઓના ક્રોધથી એક જ્યોત પ્રગટ થઈ અને તે કન્યાના સ્વરૂપમાં હતી. આ કન્યા એટલે ઋષિ કાત્યાયનના પુત્રી. ઋષિને ખબર હતી કે આ વરદાનને કારણે જ તેમના ઘરે માતા પુત્રી તરીકે અવતર્યા છે. ઋષિએ પ્રથમ તો દેવીની પૂજા અને અર્ચના કરી. દેવી કાત્યાયનીના પ્રાગટ્યનો મૂળ હેતુ મહિષાસુરનો અંત હતો. ઋષિ દ્વારા પૂજા કર્યા બાદ દેવીએ કહ્યું કે તેમનું અવતરણ મહિષાસુરના અંત માટે થયું છે. માં કાત્યાયનીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને દાનવ મહિષાસુર સાથે પ્રચંડ યુદ્ધ કરીને મહિષાસુરનો વધ કર્યો અને એટલા માટે માં કાત્યાયનીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. સુસજ્જિત આભા મંડળયુક્ત દેવી માતાનું સ્વરૂપ અત્યંત તેજોમય અને મનમોહક છે. કાત્યાયની દેવીને 4 ભુજાઓ છે. તેમને એક હાથમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે અને માતાજી સિંહ પર અસવાર છે. સ્નેહ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ એવા માં કાત્યાયનીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાયને માટે બની રહે તેવી દિલથી શુભેચ્છાઓ. યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમો નમઃ. જય માતાજી. નવલા નોરતામાં ઠેર ઠેર માં આદ્યશક્તિની આરાધના થઈ